તરફ જે અત્યારે તંગદિલી ભર્યું વાતાવરણ છે, હાલ જે અપડેટ આવી રહી છે, કટરા વૈષ્ણોદેવી પરથી અંધારપટ હટાવવામાં આવ્યો છે। શ્રીનગરના અનેક વિસ્તારોમાંથી બ્લેકઆઉટ હટાવાયું છે। રાજૌરીમાંથી પણ બ્લેકઆઉટ હટાવી લેવામાં આવ્યું છે। એક મહત્વપૂર્ણ અપડેટ જમ્મુ કાશ્મીરથી આવી રહ્યા છે। કટરા વૈષ્ણોદેવી પરથી અંધારપટ હટાવવામાં આવ્યો છે। ઘણા બધા શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવી જતા હોય છે, જો કે અંધારપટ હટાવી લેવાયો છે। શ્રીનગરના અનેક વિસ્તારોમાંથી પણ બ્લેકઆઉટ હટાવી લેવાયું છે। રાજૌરીમાંથી પણ બ્લેકઆઉટ હટાવી લેવામાં આવ્યું છે। શ્રીનગરના અનેક વિસ્તારોમાંથી બ્લેકઆઉટ હટાવવામાં આવ્યું છે। રાજૌરીમાંથી પણ બ્લેકઆઉટ હટાવી લેવામાં આવ્યું છે। મતલબ હાલ ત્યાં વાતાવરણ શાંત છે। સરહદ પર અત્યારે વાતાવરણ શાંત જોવા મળતા જ હાલ બ્લેકઆઉટ હટાવી લેવામાં આવ્યું છે। રાજૌરી, વૈષ્ણોદેવી આ તમામ વિસ્તારોમાંથી બ્લેકઆઉટ હટાવી લેવાયું છે। કટરા વૈષ્ણોદેવી પરથી જે અંધારપટ હતું તે હટાવી લેવામાં આવ્યું છે। વધુ એક અપડેટ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ગાંધીનગર પહોંચ્યા છે। સીધી તસવીરો ગાંધીનગરથી આવી રહી છે, તે આપણે બતાવી રહ્યા છે। તિરંગા યાત્રાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો। જયંતિ રવિ સ્ટેટ કંટ્રોલ ઓપરેશન સેન્ટર ખાતે તેઓ પહોંચ્યા। થોડીવાર પહેલાના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। થોડીવાર પહેલા હર્ષ સંઘવી ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે પહોંચ્યા હતા। તેમની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ છે, પોલીસ અધિકારીઓ પણ છે, જયંતિ રવિ પણ છે અને આવતીકાલની જે તિરંગા યાત્રા છે જે રદ કરવામાં આવી છે, મોકૂફ રાખવામાં આવી છે। તિરંગા યાત્રાનો આખો કાર્યક્રમ મોકૂફ રહ્યો છે। જયંતિ રવિ સ્ટેટ કંટ્રોલ ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા છે, જેની તસવીરો થોડીવાર પહેલા જે આવી હતી તે આપણે બતાવી રહ્યા છીએ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે પહોંચીને સરહદ પર કયા પ્રકારની સ્થિતિ છે તેની સમીક્ષા કરી છે। સરહદ પર બનાસકાંઠા, કચ્છ અને પાટણમાં હાલ પરિસ્થિતિ કયા પ્રકારની છે તેની સમીક્ષા કરી। જયંતિ રવિ પણ સ્ટેટ કંટ્રોલ ઓપરેશન સેન્ટર પહોંચ્યા છે। થોડા સમય પહેલાના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। તો આવતીકાલના જે કાર્યક્રમો છે તે ખાસ રદ કરાયા છે, જેમાં તિરંગા યાત્રા મહત્વપૂર્ણ કાર્યક્રમ હતો એ પણ રદ કરાયો છે। હવે જમ્મુ કાશ્મીરથી અપડેટ આવી રહ્યું છે કે શ્રીનગરના અનેક વિસ્તારોમાંથી બ્લેકઆઉટ હટાવાયું છે। શ્રીનગર, રાજૌરી, કટરા, વૈષ્ણોદેવીથી અંધારપટ હટાવી લેવામાં આવ્યો છે, એટલે હાલ ત્યાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે। કોઈ પણ પ્રકારની હાલ ત્યાં ગતિવિધિ જોવા નથી મળતી, જેના કારણે બ્લેકઆઉટ હટાવી લેવામાં આવ્યું છે। તો હાલ એક મહત્વપૂર્ણ અપડેટ। તો બીજી તરફ ગુજરાતની જ્યાં સુધી વાત છે, તો હર્ષ સંઘવી સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે પહોંચ્યા હતા। સમગ્ર સ્થિતિની તેમણે સમીક્ષા કરી છે। તિરંગા યાત્રા જે આવતીકાલે યોજાનાર હતી તે મોકૂફ રાખવામાં આવી છે। લગાતાર જે રીતે પાકિસ્તાન તરફથી ગતિવિધિઓ સરહદ પર જોવા મળી રહી છે તેના પગલે અને આ નિર્ણય લેવામાં આવ્યો છે। કચ્છમાં ફરીથી પાકિસ્તાન ડ્રોન દેખાડવામાં આવ્યા હતા, પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા, જેના પગલે કચ્છમાં જે છે એ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વાતની પુષ્ટિ કરી હતી। ત્યારબાદ તેઓ થોડીવાર પહેલા જ ગાંધીનગર પહોંચ્યા, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી અને તિરંગા યાત્રા જે છે એ મોકૂફ રાખવામાં આવી છે। આ વાત પણ એક સામે આવી છે। જમ્મુ કાશ્મીરમાં હાલ એક મહત્વપૂર્ણ અપડેટ છે કે હાલ રાજૌરી, કટરા, વૈષ્ણોદેવી પરથી અંધારપટ હટાવી લેવામાં આવ્યો છે, બ્લેકઆઉટ હટાવી લેવાયો છે। તો શ્રીનગરમાં અનેક વિસ્તારોમાંથી બ્લેકઆઉટ હટાવાયું છે, કારણ કે જ્યારે 9 વાગે પાકિસ્તાન તરફથી ફાયરિંગ અને પાકિસ્તાન તરફથી જે ડ્રોન હુમલા શરૂ થયા હતા તે વખતે અહીંયા બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ એવી કોઈ ગતિવિધિ જોવા ન મળતા બ્લેકઆઉટ હટાવી લેવાયું છે। નગરોટામાં શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી હતી, જમ્મુ કાશ્મીરના નગરોટામાં, જ્યાં શંકાસ્પદ એક વ્યક્તિ હતો અને તે સંતરી સાથે જોવા મળ્યો હતો, રકઝક કરતા જોવા મળ્યો હતો। સંતરીને સામાન્ય ઈજા પહોંચી હતી, કારણ કે આ શંકાસ્પદ વ્યક્તિ જે છે તેણે ફાયરિંગ કર્યું હતું। આ એક ગતિવિધિ જોવા મળી હતી જમ્મુ કાશ્મીરમાં। આ તરફ રાજસ્થાનમાં 2 બ્લાસ્ટના અહેવાલ આવી રહ્યા છે। જેસલમેર ખાતે 2 બ્લાસ્ટ થયા છે। જેસલમેરમાં 2 ડ્રોનથી બ્લાસ્ટ કરવામાં આવ્યા છે એવા અહેવાલ આવી રહ્યા છે, જો કે હાલ વધુ અપડેટ મેળવવામાં આવી રહી છે। જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનથી આ 2 અહેવાલ હાલ તો આવી રહ્યા છે। પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલાઓ જે છે એ હવે થોડા ઓછા થયા છે, પરંતુ 9 થી 11 વાગ્યાની આસપાસ તેણે અનેક ડ્રોન હુમલાના પ્રયાસો કર્યા હતા। ભારતીય સેનાએ તેને નિષ્ફળ બનાવ્યા। 11 વાગે જ્યારે વિદેશ મંત્રાલયની પ્રેસ વાર્તા થઈ, ત્યારબાદ પાકિસ્તાનના અને ભારતના જે ડીજીએમઓ હતા તેમની વચ્ચે વાતચીત પણ થઈ હતી અને વિદેશ મંત્રાલયે બ્રીફિંગ આપ્યું કે પાકિસ્તાને હવે આ પરિસ્થિતિને સમજવાની જરૂર છે, નહીં તો ભારત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સેનાને આદેશ આપી દીધા છે। વિક્રમ મિશ્રીએ પણ આ વાત કહી દીધી હતી અને ત્યારબાદ હાલ જે અપડેટ આવી રહ્યું છે, હાલ 12 વાગી ગયા છે। રાતના 12 વાગે અમે આપને જે અપડેટ આપી રહ્યા છે તે પ્રમાણે જમ્મુ કાશ્મીરથી એક સારા સમાચાર છે કે રાજૌરી અને શ્રીનગરથી અંધારપટ હટાવી લેવામાં આવ્યો છે। તો થોડા સમય પહેલા હર્ષ સંઘવી જ્યારે ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે પહોંચ્યા એ દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છીએ કે હાલ સિવિલ ડિફેન્સ ડીજીપી મનોજ અગ્રવાલ તેમની સાથે જોવા મળ્યા હતા।
આજે જે સીએમનો કાર્યક્રમ જે છે એ રદ કરવામાં આવ્યો છે. તિરંગા યાત્રાનો જે કાર્યક્રમ છે એ પણ રદ કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે પહોંચી અને ગુજરાતના હાલ જે 3 રાજ્યો છે બનાસકાંઠા, કચ્છ અને પાટણ, ત્યાં પરિસ્થિતિ કયા પ્રકારની છે અને જામનગર, દ્વારકામાં પણ જે અહેવાલો આવ્યા હતા તે પ્રમાણે બ્લેકઆઉટને લઈને શું સ્થિતિ છે, સુરક્ષાને લઈને શું સ્થિતિ છે તેની સમીક્ષા કરી હતી અને જરૂરી દિશા નિર્દેશ પણ આપ્યા હતા. અને આજનો જે સીએમનો કાર્યક્રમ છે તિરંગા યાત્રાનો એ પણ મોકૂફ રાખવામાં આવ્યો છે. તિરંગા યાત્રા મોકૂફ રાખવામાં આવી છે. તો આ એક મહત્વપૂર્ણ અપડેટ. પાકિસ્તાન તરફથી સીઝફાયર ઉલ્લંઘન લગાતાર કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ ભારત લગાતાર જડબાતોડ જવાબ પણ આપી રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી સરહદ પર તંગદિલીભર્યું વાતાવરણ છે અને આજે જે રીતે આપણે જોયું હતું કે સાંજે અમેરિકાએ જે રીતે મધ્યસ્થી કરી, ત્યારબાદ 5 વાગે યુદ્ધ વિરામની જાહેરાત થઈ, પરંતુ તેના ગણતરીના કલાકોમાં જ પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને ત્યાર પછી પાકિસ્તાન તરફથી જે અવરચંડાઈ શરૂ થઈ, ડ્રોન હુમલાઓ શરૂ થયા. ભારતીય સેના પણ સજ્જ થઈ ગઈ અને તમામ ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા. જેસલમેરમાં 2 બ્લાસ્ટના અહેવાલ છે. જો કે હાલ રાત્રે 12 વાગી ગયા છે ત્યારે એક અપડેટ જે જમ્મુ કાશ્મીરથી આવી રહી છે, જે સારા સમાચાર કહી શકાય પ્રમાણે રાજૌરી અને શ્રીનગરમાં હાલ બ્લેકઆઉટ ઉઠાવી લેવામાં આવ્યું છે, હટાવી લેવામાં આવ્યું છે. તો કટરા, વૈષ્ણોદેવીથી પણ અંધારપટ હટાવી લેવામાં આવ્યું છે. હાલ પરિસ્થિતિ ત્યાં નિયંત્રણ હેઠળ છે અને ત્યાં હાલ કોઈ ડ્રોનની ગતિવિધિ જોવા નથી મળતી કે કોઈ ફાયરિંગની ગતિવિધિ હાલ જમ્મુ કાશ્મીરમાં નથી. આ 3 વિસ્તારોમાં કટરા, રાજૌરી અને શ્રીનગરમાં, જેથી બ્લેકઆઉટ હટાવવાના નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. તો આ એક જમ્મુ કાશ્મીરમાં સારા સમાચાર કહી શકાય કે હાલ બ્લેકઆઉટ હટાવી લેવામાં આવ્યું છે. રાજસ્થાનના જેસલમેરમાં 2 બ્લાસ્ટના અહેવાલ આવ્યા હતા. જો કે હાલ તેની વધુ અપડેટ આવવાની બાકી છે, પુષ્ટિ થવાની બાકી છે. જેસલમેરમાં 2 બ્લાસ્ટના અહેવાલ હતા અને આપણા ગુજરાતની જ્યાં સુધી વાત છે, બનાસકાંઠા અને કચ્છ અને પાટણ, આ 3 જે જિલ્લા છે જે સરહદ સાથે જોડાયેલા છે, ત્યાં બ્લેકઆઉટ જારી કરવામાં આવ્યું છે. હજુ ત્યાં પરિસ્થિતિ બ્લેકઆઉટની રાખવામાં આવી છે. સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટના આદેશ જે છે આપવામાં આવ્યા છે અને બનાસકાંઠામાં તમામ લોકો જે છે એ સ્વયંભૂ બ્લેકઆઉટ પાડી પણ રહ્યા છે, સમજી રહ્યા છે. બનાસકાંઠામાં સરહદની સાથે જોડાયેલા જે ગામના લોકો હતા તેની સાથે પણ આપણે થોડી વાર પહેલા જ વાતચીત કરી હતી. ગામના લોકો પણ જણાવી રહ્યા છે કે અમે વહીવટી તંત્રની દરેક સૂચનાઓ જે છે એને ધ્યાન પર લઈ અને લોકોને ઘરે ઘરે એ મેસેજ પણ પહોંચાડીએ છીએ, જેથી કોઈ પેનિક ન ફેલાય, કોઈ અફવા ન ફેલાય અને કોઈ ગેરસમજ ન થાય. ભ્રામક વિડીયો ક્યારે પોસ્ટ ન કરશો. આવી પરિસ્થિતિમાં જ્યારે દુશ્મન દેશ ફાયદો લઈ જતો હોય એવા પરિસ્થિતિમાં ક્યારે કોઈ પણ પ્રકારે અફવાઓ ન ફેલાવી જોઈએ, ખોટા વિડીયો પોસ્ટ ન કરવા જોઈએ, ખોટી માહિતી શેર ન કરવી જોઈએ. માત્ર વહીવટી તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર તરફથી જે સૂચનાઓ મળી રહી હોય તેને તમે શેર કરો અને વેરીફાઈડ જાણકારી હોય, જે તંત્ર તરફથી, સરકાર તરફથી જે જારી કરવામાં આવેલી હોય એના ઉપર જ ભરોસો કરવો જોઈએ. જમ્મુ, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં ડ્રોન હુમલા આજે કરવામાં આવ્યા અને પાકિસ્તાને 200થી વધુ ડ્રોન હુમલા કર્યા. આ એક મહત્વપૂર્ણ અપડેટ આપણે આપી રહ્યા છીએ. તમામ ડ્રોન હુમલા નિષ્ફળ કરવામાં આવ્યા છે. જમ્મુ, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને 200 જેટલા ડ્રોન હુમલા કર્યા. આ તમામ ડ્રોન હુમલા ભારતીય સેનાએ તોડી પાડ્યા છે, નિષ્ફળ બનાવી દીધા છે. પાકિસ્તાનના બહાવલપુરમાં ડ્રોન હુમલાના અહેવાલ. પાકિસ્તાનના બહાવલપુરમાં ડ્રોન હુમલો થયો, તો પેશાવરમાં પણ ડ્રોન હુમલો કરવામાં આવ્યો. ભારતીય સેના પણ જડબાતોડ જવાબ આપી રહી છે, કારણ કે પાકિસ્તાને ડ્રોન હુમલા કરી 4 રાજ્યોમાં કુલ 200 જેટલા ડ્રોન હુમલાના પ્રયાસો કર્યા છે. ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપી આ તમામ ડ્રોન હુમલા નિષ્ફળ બનાવ્યા. તો પાકિસ્તાનના બહાવલપુરમાં ડ્રોનથી હુમલો થયો.